આજરોજ કવિ દુલાકાગ પ્રાથમિક શાળા ખાતે ગુજરાત સરકારના શિક્ષણ વિભાગ દ્વારા આયોજિત કરવામાં આવેલ 22મા પ્રવેશોત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું। આજરોજ કવિ દુલાકાગ પ્રાથમિક શાળા ખાતે ગુજરાત સરકારના શિક્ષણ વિભાગ દ્વારા આયોજિત કરવામાં આવેલ 22મા પ્રવેશોત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું। આ અવસરે વડોદરા મહાનગરપાલિકાના સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન શ્રી શીતલભાઈ મિસ્ત્રી, સમિતિના સભ્ય શ્રી જિગ્નેશભાઈ પરીખ, કોર્પોરેટર શ્રી હીરાભાઈ કંજવાણી ઉપસ્થિત રહ્યા હતા। ગુજરાતી માધ્યમના 135 અને અંગ્રેજી માધ્યમના 76 બાળકોનો કન્યા કેળવણી તેમજ શાળા પ્રવેશોત્સવ અંતર્ગત શાળામાં પ્રવેશ આપવામાં આવ્યો હતો। આ નિમિત્તે બાળકોના સ્વાસ્થ્યની ચકાસણી પણ કરવામાં આવી હતી। શાળાના તેજસ્વી બાળકોને NM, MS, PSE અને CETમાં મેરિટમાં આવેલો બાળકોને ઇનામ આપીને પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા। આજરોજ 23મો પ્રવેશોત્સવ અને કન્યા કેળવણી મહોત્સવનું આયોજન અત્રેની શાળામાં કરવામાં આવ્યું હતું, જેમાં વડોદરા મહાનગર સેવા સદનના સ્થાયી સમિતિના ચેરમેન શ્રી ડૉક્ટર શીતલભાઈ મિસ્ત્રી સાહેબ સાથે નગર પ્રાથમિક શિક્ષણ સમિતિના સભ્ય શ્રી જિગ્નેશભાઈ અને કોર્પોરેટરશ્રીઓ ઉપસ્થિત રહ્યા હતા। સાથે સાથે આ કાર્યક્રમમાં જેના માટે આ પ્રવેશોત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું એ અંતર્ગત ગુજરાતી માધ્યમના 135 બાળકો અને અંગ્રેજી માધ્યમના 76 બાળકોએ પ્રવેશ મેળવેલ છે અને 2 થી 8માં પ્રાઇવેટ શાળામાંથી ગુજરાતી માધ્યમમાં 68 બાળકો જ્યારે અંગ્રેજી માધ્યમમાં 48 બાળકોએ પ્રવેશ મેળવેલ છે। આપનો પરિચય? જીગર ઠાકર, આચાર્ય કવિ દુલાકાગ પ્રાથમિક શાળા।